જય હિન્દ દોસ્તો, પંકજ જોશી કરિયર ઇન્સ્ટિટ્યૂટ તેમજ પંકજ જોશી ક્લાસમાં આપ સર્વે મિત્રોને આવકારું છું। મિત્રો, ગઈ 20/4 જે જીપીએસસીનું પેપર લેવાયું એ જીપીએસસીના પેપરમાં પૂછાયેલા ભૂગોળ વિષયના પ્રશ્નો એને આજે આપણે સોલ્વ કરવા છે। સૌથી સારું વેઇટેજ કહી શકાય એવો ભૂગોળ વિષય છે, જેના અંદર મિત્રો ભૌતિક ભૂગોળ અને ભારત ભૂગોળ ઉપર છે એ આ પેપરની અંદર છે એ વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો। અને એમાં પણ આ જે ભૂગોળ વિષયના પ્રશ્નો છે એ બધા જ પ્રશ્નો આપણે લોજિકલ કહી શકાય, એટલે આનું સોલ્યુશન આપણે આજે ભૂગોળ વિષયના પ્રશ્નોનું કરવું છે। પણ એના પહેલાં મિત્રો એક સ્પષ્ટીકરણ એ પણ કરું છું કે જ્યારે લોજિકલ સવાલ પૂછ્યો હોય ત્યારે તમને સચોટ આઈડિયા તો જ્યારે ભરતી બોર્ડ એની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરશે ત્યારે જ આવશે। આપણે એવો જ પ્રયત્ન કરશું કે મોસ્ટલી આપણે છે એ એક્યુરેટ રહી શકીએ। બાકી લોજિકલ સવાલો હતા એટલે આપણે જે કોઈ લોજિક વિચારીએ છીએ ભરતી બોર્ડ કંઈક અલગ લોજિક લઈને પણ બેઠું હોય, એટલે ઘણા એવા 2 થી 3 સવાલો એવા નીકળશે કે જેમાં આપણને એવું થાય કે આ જવાબ આવી શકે, આ જવાબ આવી શકે। આપણે બધી જ બાબતો છે એને ખૂબ વિસ્તૃતમાં ચર્ચાઓ કરવી છે અને મોસ્ટલી કહી શકાય કે આમ તો પૂરેપૂરું જ કે આપણે એક્યુરેસી સાથે જ આને સોલ્વ કરવાનો પ્રયત્ન કરવો છે, જેથી કરીને તમે છે એક ચોક્કસ આઈડિયા તમને આવી શકે કે તમારે આ પેપરની અંદર છે કેટલા માર્ક્સ થાય છે। તો શરૂઆત કરીએ મિત્રો પહેલા જ પ્રશ્નથી, અને પહેલો જ પ્રશ્ન આપણને આપવામાં આવ્યો છે કે નીચે આપેલા જળધોધમાંથી ઉચ્ચ પ્રદેશના જળધોધને ઓળખો। તો જુઓ મિત્રો, ઉચ્ચ પ્રદેશના જળધોધને ઓળખો એવો પ્રશ્ન પૂછ્યો, ઓપ્શનની અંદર આપ્યા। અહીંયા આપણે એવું પણ ગણી શકીએ કે આ જે બધા જળધોધ જે આપ્યા છે ને બધા ઉચ્ચ પ્રદેશના જળધોધ જ આપ્યા છે, એટલે આ પ્રશ્નમાં પણ પહેલાં તો એ જ વિવાદાસ્પદ થશે। પણ આપણે જો સત્યની નજીક જઈ અને જવાબ કરવો હોય તો આપણે કયો જવાબ કરી શકીએ? ઓપ્શન એ, જે હુંડરૂ જળધોધ છે એ હુંડરૂ જળધોધ જે સુવર્ણરેખા નદી ઉપર આવેલો છે એ જવાબ બની શકે। એ જ રીતે મિત્રો જોગનો ધોધ છે એ શિવ સમુદ્રમ જળધોધ છે। આ બધા જ ધોધ કેવા છે તો કે ઉચ્ચ પ્રદેશના જ જળધોધ છે, પણ આપણે જો જવું હોય તો કયા જવાબ તરફ જઈ શકીએ? ઓપ્શન એ તરફ, હુંડરૂ જળધોધ। એ જ રીતે મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ। નેક્સ્ટ ક્વેશ્ચન આપણને આપ્યો છે કે નીચેના વિધાનો ધ્યાને લો। પહેલું વિધાન આપ્યું, વાતાવરણમાં ઉપસ્થિત નાઇટ્રોજન વાયુ તમામ પ્રકારના સજીવોની વૃદ્ધિમાં મદદરૂપ બને છે। બીજું વિધાન આપ્યું છે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ વૃક્ષ છોડની વૃદ્ધિમાં મદદરૂપ બને છે। ઉપર પૈકી કયું અથવા કયા વિધાન અથવા વિધાનો સાચું કે સાચા છે? ઓપ્શન એમાં ફક્ત 1, ઓપ્શન બીમાં 1 અને 2 બંને, ઓપ્શન સીમાં ફક્ત 2 અને ડી બંનેમાંથી એક પણ નહીં। મિત્રો જો અહીંયા પણ આપણે વાત કરી કે અહીંયા પણ લોજિક આપણે લગાવવાનું। પહેલું તો બીજું વિધાન જુઓ, કાર્બન ડાયોક્સાઇડ વાયુ વૃક્ષ છોડની વૃદ્ધિમાં મદદરૂપ બને છે, એટલે આ વિધાન તો ડાયરેક્ટ સાચું બને। આમાં તો કોઈ શંકાને સ્થાન નથી, કારણ કે કાર્બન ડાયોક્સાઇડ પ્રકાશ સંશ્લેષણ આપણને યાદ છે, એટલે બીજા વિધાનની અંદર તો કોઈ પ્રશ્ન નથી। પણ વાતાવરણમાં ઉપસ્થિત નાઇટ્રોજન વાયુ તમામ પ્રકારના સજીવોની વૃદ્ધિમાં મદદરૂપ બને, આ વિધાન પણ સાચું બને છે। જો આપણે બધા જ જાણીએ છીએ કે નાઇટ્રોજનનો ઉપયોગ ડાયરેક્ટલી કોઈ સજીવ છે એ કરી શકતો નથી, એનું રૂપાંતરણ થાય। આપણે જોઈએ કે ભાઈ જે રાઇઝોબિયમ બેક્ટેરિયા જે સિમ્બિકુળની વનસ્પતિમાં જોવા મળે છે એ નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરે છે જમીનમાં, પછી એનો ઉપયોગ કરવામાં આવતો હોય। પણ અહીંયા આપણે એ લોજિક ઉપર નથી જવાનું, આપણે એ જ લોજિક ઉપર જવાનું કે શું નાઇટ્રોજન છે એ ઉપયોગી છે, વૃદ્ધિમાં મદદરૂપ છે? તો કે આ વૃદ્ધિમાં મદદરૂપ છે, એટલે આપણે અહીંયા જવાબ કયો કરીએ છીએ? ઓપ્શન બી, 1 અને 2 બંને। બાકી અહીંયા જો લોજિક લગાવો તો ડાયરેક્ટ તો ઉપયોગ નથી કરી શકતા, ખાલી 2 એક જ સાચું પડે। આવું લોજિક ઉપર અત્યારે આપણે જવાનું નથી, આપણે કયો જવાબ પસંદ કરવાનો? 1 અને 2 બંને। ત્યાર પછી આગળ વાત કરીએ મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ। નેક્સ્ટ ક્વેશ્ચન આપ્યો કે પૃથ્વીના વાતાવરણને 5 વિવિધ સ્તરોમાં વહેંચવામાં આવ્યા છે, નીચેનામાંથી કયા સ્તરોમાં ઊંચાઈની સાથે તાપમાનમાં પણ વૃદ્ધિ થાય છે? પહેલું આપ્યું ક્ષોભાવરણ, બીજું સમતાપાવરણ, ત્રીજું મધ્યાવરણ, ચોથું આયનાવરણ। નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો। ઓપ્શન એ ફક્ત 1 અને 2, ઓપ્શન બી ફક્ત 3 અને 4, ઓપ્શન ડી ફક્ત 2, ઓપ્શન ડી ફક્ત 2 અને 4। અહીંયા જુઓ મિત્રો, આપણે ભણીએ ત્યારે કેટલું તો કે વાતાવરણ છે અને મુખ્ય તો 4 સ્તરોની અંદર આયનાવરણ છે એના 2 સ્તરો બનશે, તાપાવરણ અને બહિરાવરણ, એટલે અહીંયા શબ્દ પ્રયોગ કયો કરવામાં આવ્યો છે કે વાતાવરણને 5 વિવિધ સ્તરોમાં
બાકી આપણી જીસીઆરટી તમે જોઈ લો તો કેટલા આવરણો આપણને આપ્યા છે, અંદર 4 જ આવરણો આપવામાં આવ્યા છે. પ્રશ્ન એવો પૂછો કે આ 4 આવરણોમાંથી કયા 2 આવરણ એવા છે કે જેમાં તમે ઊંચાઈ સાથે તાપમાનની અંદર વધારો જોવા મળે. જનરલી કેવું હોય, આપણે આબોહવા નામના ચેપ્ટરની અંદર, વાતાવરણ નામના ચેપ્ટરની અંદર ભણ્યા હોઈએ કે પૃથ્વીની સપાટીથી તમે જેમ જેમ ઉપર જાઓ છો એમ તાપમાનમાં ઘટાડો થાય. દર 1 કિલોમીટરની ઊંચાઈએ તાપમાનમાં 6.5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થાય છે. તો આ તો ઘટાડો થાય છે. હવે અહીંયા શું પૂછ્યું કે એવા 2 સ્તરો છે જેમાં ઊંચાઈની સાથે તાપમાનમાં ઘટાડો નહીં પણ શું થાય, વધારો થાય છે. આવો સવાલ આપણને પૂછવામાં આવ્યો. આને કહેવાય તાપમાનનું વ્યુત્ક્રમણ, તાપમાનનું વ્યસ્ત પ્રમાણ. તો તાપમાનનું વ્યસ્ત પ્રમાણ ક્યાં જોવા મળે? તો કે એક તો આપણને સમતાપ આવરણમાં જોવા મળે છે, કારણ સમતાપ આવરણની અંદર ઓઝોન વાયુની હાજરી છે. આ ઓઝોન સ્તર આવેલું છે. ઓઝોન સ્તર શું કરશે? સૂર્યના પારજાંબલી કિરણો છે એનું શોષણ કરશે. એટલે સમતાપ આવરણમાં તમે જેમ જેમ ઉપર જશો એમ તાપમાન ઘટવાના બદલે શું થશે? તાપમાન વધશે. અને બીજું આવશે આયના વરણ, અથવા આને ઉષ્મા વરણ પણ કહેવામાં આવે છે. તો આ આયના વરણ છે એની અંદર પણ જેમ તમે ઊંચાઈ ઉપર જશો એમ તાપમાનમાં વધારો થશે. એટલે કયા આવશે? 2 અને 4. એટલે જવાબ કયો બનશે? ઓપ્શન ડી, ફક્ત 2 અને 4. જ્યારે ક્ષોભ આવરણ અને મધ્યાવરણની અંદર તમે જેમ ઊંચાઈ ઉપર જાઓ છો એમ તાપમાનમાં ઘટાડો જોવા મળે છે. કયો જવાબ આવશે? ઓપ્શન ડી. આગળ વાત કરીએ મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. પૃથ્વીના ઉત્પત્તિના આરંભકાળથી આબોહવા પરિવર્તન થતું રહ્યું છે. આ બાબતની તરફેણમાં નીચેનામાંથી કયા પુરાવા રજૂ કરવામાં આવે છે? ક્લાઇમેટ ચેન્જને લઈ અને પ્રશ્ન પૂછો છે કે ભાઈ ક્લાઇમેટ ચેન્જ છે, આ ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે એના પુરાવાઓ કયા રજૂ કરી શકાય અથવા કયા પુરાવાઓ આપણને મળે છે? તો પહેલું આપ્યું હિમનદી નિર્મિત સરોવરમાં કાંપનું નિક્ષેપણ, આ પુરાવો છે. બીજું આપ્યું ઝાડના થડમાં જોવા મળતા જે વલયો, વાર્ષિક વર્તુળો, આ પણ પુરાવો છે મિત્રો. જીસીઆરટી ધોરણ 11, જીસીઆરટી ભૂગોળ ધોરણ 11 પેજ નંબર 59 તમે જોશો તો પેજ નંબર 59 ની અંદર આ બંને પુરાવાઓ છે તમને લખવામાં આવ્યા છે. આના ઉપરાંત પણ આપવામાં આવ્યું છે કે સમુદ્રો અને સરોવરની સપાટીમાં જે કાંઈ ફેરફારો થાય છે એ ફેરફારોની પણ વાત કરવામાં આવી છે. એ જ રીતે મિત્રો રણ પ્રદેશો, રણ ક્ષેત્રોની અંદર જોવા મળતા જે જીવાવશેષો છે, જો જીવાવશેષો હોય તો એ જીવાવશેષો પુરાવા તરીકે આપી શકાય. આ જીવાવશેષો પુરાવા તરીકે આપી શકાય. પણ અહીંયા આપણને શું આપ્યું? નિક્ષેપાત્મક, નિક્ષેપણથી રચાયેલા ભૂમિ સ્વરૂપો. તો એ ભૂમિ સ્વરૂપો આવતા નથી. એટલે અહીંયા કયું વિધાન બનશે સાચા? તો કે ફક્ત 1 અને 2. એટલે અહીંયા કયો જવાબ આવશે? ઓપ્શન સી. જો ક્યાંય તમે સોલ્યુશનની અંદર જોયું હોય કે ફક્ત 1 જ આવે છે તો એ ખોટું છે. મેં તમને અહીંયા આનું પ્રૂફ પણ આપ્યું કે જીસીઆરટી ધોરણ 11નું ભૂગોળ પેજ નંબર 59 ઉપર આબોહવા પરિવર્તન નામનું ચેપ્ટર આપવામાં આવ્યું છે. એની અંદર તમે ચેક કરજો, તમને આ બંને વિધાનો છે એની અંદર બેઠા જોવા મળશે. એટલા માટે જ આપણે આગ્રહ રાખીએ છીએ કે આપણે ટેક્સ્ટ બુક વાંચીએ, જેથી કરીને આવા કોઈ સવાલો પૂછાય છે તો આપણે એમાં એક્યુરેટ રહી શકીએ છીએ. ક્લિયર છે મિત્રો? તો અહીંયા જવાબ આવશે ઓપ્શન સી. આગળ વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ કે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન આપ્યું ઉપસૌરની સ્થિતિમાં પૃથ્વીને અપસૌરની સરખામણીએ વધુ સૂર્યાઘાત પ્રાપ્ત થાય છે. બીજું વિધાન આપ્યું અપસૌર અને ઉપસૌરની સ્થિતિમાં સૂર્યાઘાતની ભિન્નતાના કારણે પૃથ્વીના દૈનિક હવામાન પર વ્યાપક અસર પડે છે. ઉપર પૈકી કયું અથવા કયા વિધાન અથવા વિધાનો સાચું કે સાચા છે? ફક્ત 1, ફક્ત 2, 1 અને 2 બંને કે બંનેમાંથી એક પણ નહીં. પહેલાં તો ઉપસૌર અને અપસૌર એનો એક આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ ઉપસૌર કોને કહેવાય અને અપસૌર કોને કહેવાય. તો કે ઉપસૌર અને અપસૌર એ પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતરને લઈ અને પૂછવામાં આવેલો સવાલ છે. ઉપસૌર એટલે પૃથ્વી અને સૂર્ય વચ્ચે સૌથી નજીકનું અંતર, નજીકનું બિંદુ અથવા સૌથી ઓછું અંતર, અને અહીંયા સૌથી દૂરનું અંતર. અહીંયા 15.21 કરોડ કિલોમીટર જોવા મળે અને અહીંયા 14.75 કરોડ કિલોમીટર અંતર જોવા
મળે છે, 14.75 કરોડ. તો ઉપસૌર એટલે પૃથ્વી અને સૂર્ય વચ્ચે જે ઓછું અંતર અને અપસૌર એટલે વધુ અંતર. તો આના ઉપરથી એક વસ્તુ સાબિત થઈ ગઈ કે જ્યારે ઉપસૌર હશે ત્યારે પૃથ્વી અને સૂર્ય છે એ વધુ નજીક હશે, એટલે સૂર્યાઘાત કેવો આવશે? પૃથ્વી ઉપર વધુ આવશે. એટલે આ વિધાન કેવું બની ગયું? સાચું બની ગયું. બીજું, સૂર્યાઘાત એટલે શું? તો કે સૂર્યમાંથી આવતી ગરમી છે અને સૂર્યાઘાત કહેવાય. આટલું સરળ અત્યારે યાદ રાખો, બાકી આપણે ડિટેલમાં તો આપણે જે એપ્લિકેશન છે અથવા આપણી એકેડમી છે ત્યાં ઓફલાઈન બેચ છે એની અંદર આપણે ભણતા જોઈએ છીએ. બીજું, અપસૌર અને ઉપસૌરની સ્થિતિમાં સૂર્યાઘાતની ભિન્નતાના કારણે પૃથ્વીના દૈનિક હવામાન પર વ્યાપક અસર પડે છે. આ વિધાન ખોટું છે. દૈનિક હવામાન ઉપર જો વ્યાપક અસર પડતી હોય તો મિત્રો આપણને બધાને ખબર છે કે ઉપસૌર અને ઉપસૌર છે એ 3 જાન્યુઆરીએ અને અપસૌર છે એ 4 જુલાઈએ જોવા મળે. અહીંયા આપણે 3 થી 5 અને અહીંયા પણ 4 થી 7 જુલાઈ આ રીતે યાદ રાખવાનું. પણ આ કોઈ એક આંકડો આપણે યાદ રાખવો હોય તો કયો રાખી શકાય? તો કે ઉપસૌરમાં 3 અથવા 4 જાન્યુઆરી અને અપસૌરમાં 4 જુલાઈ. હવે જુઓ, ઉપસૌર એટલે કે પૃથ્વી અને સૂર્ય છે એ વધુ નજીક હોય, સૌથી ઓછો અંતર હોય, તો એ સમયે તો ખરેખર મિત્રો તડકો તાપમાન ખૂબ વધારે હોવું જોઈએ. એમ છતાં પણ તમે ભારતની અંદર જ તમે વાત કરો તો જાન્યુઆરીમાં ભારતમાં કઈ ઋતુ હોય? શિયાળાની ઋતુ. એટલે આપણે અહીંયા ઠંડીનો સમયગાળો હોય. તો આના ઉપરથી સાબિત થઈ જાય કે એના દૈનિક હવામાન ઉપર છે એ ખાસ કોઈ અસર પડતી નથી. પહેલું વિધાન સાચું બનશે. એટલે અહીંયા ઓપ્શન એ છે એ આપણો સાચો જવાબ બનશે કે ભાઈ ફક્ત એક છે એ સાચું વિધાન બને છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો. વિષુવવૃત્તની નજીક ઉષ્ણકટિબંધીય ચક્રવાત સર્જાતા નથી. નીચેનામાંથી તેનું મુખ્ય કારણ કયું છે? પહેલું, કોરિયાલિસ બળ શૂન્ય હોય. બીજું, ગુરુત્વાકર્ષણ ખેંચાણ મૂલ્ય સૌથી ઓછું હોય. ત્રીજું, પવનદાબ રેખાઓને કાટખૂણે વહે છે. નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ફક્ત 1, 2, 1, 2 અને 3, 1 અને 3. મિત્રો અહીંયા મુખ્ય કારણ પૂછ્યું છે એટલે ફક્ત એક જ આવશે. કે એ પણ યાદ રાખવાનું કે જે વિસ્તારની અંદર કોરિયાલિસ બળ લાગતું ન હોય તે વિસ્તારમાં ક્યારેય ચક્રવાતનો ઉદ્ભવ થઈ શકે નહીં. કારણ કે પવનોનું જે ચક્રાકાર સ્વરૂપ બને છે એ ચક્રાકાર સ્વરૂપમાં કોરિયાલિસ બળ છે એ મહત્વનો ભાગ ભજવે છે. એટલે અહીંયા માત્ર એક એટલે ઓપ્શન એ છે એ આપણો સાચો જવાબ બનશે. ઓપ્શન એ છે એ સાચો જવાબ બનશે. આગળ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ મિત્રો. નીચેનામાંથી કયા સ્થાનિક પવનો દિવસે વાય છે? જમીની લહેર, દરિયાઈ લહેર, ખીણની લહેર, અવરોહી અથવા ઉતરતા પવનો. નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1, 2, 2, 4, 2, 3, 2, 3, 4. મિત્રો અહીંયા તમને પહેલું તો એક હાઈ પ્રેશર અને લો પ્રેશરનો કોન્સેપ્ટ ખબર હોવો જોઈએ કે પવન હંમેશા હાઈ પ્રેશરથી લો પ્રેશર, ભારે દબાણથી હલકા દબાણ તરફ ગતિ કરે છે. એક આ બાબતની ખબર હોવી જોઈએ. બીજું મિત્રો, એક આ વિધાન પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે જે પદાર્થ ઝડપથી ગરમ થાય તે ઝડપથી ઠંડો થાય. એટલે અહીંયા મિત્રો કિર્ચોફનો નિયમ આને કહી શકાય કે જે પદાર્થ ઉષ્માનો સારો અવશોષક છે એ જ પદાર્થ ઉષ્માનો સારો ઉત્સર્જક પણ છે. અને ત્રીજું કે જે વિસ્તાર ગરમ હશે, જે વિસ્તાર ગરમ હોય તેના પર લો પ્રેશર અને જે વિસ્તાર ઠંડો અથવા કહી શકાય ઓછો ગરમ, જે ગરમ છે એની સાપેક્ષે ઓછો ગરમ, તેના પર હાઈ પ્રેશર બને. આ આબોહવા નામના ચેપ્ટરની અંદર આપણે આ ડિટેલમાં ભણતા હોઈએ. જો આ ખ્યાલ હોય તો આ પ્રશ્નનો જવાબ તમને આવડે. હવે દિવસ દરમિયાન મિત્રો સૂર્યપ્રકાશ છે એ સૂર્યપ્રકાશ હાજર હોય એ સૂર્યપ્રકાશ દરિયામાં પણ પડશે અને જમીન ભાગમાં પણ સૂર્યપ્રકાશ પડશે. આ બંનેમાં કોણ વધુ ઝડપથી ગરમ થાય? તો કે જમીન છે એ સ્થિર છે, સમુદ્રનું પાણી છે એનું હલનચલન થાય છે એટલે જમીન છે એ વધુ ઝડપથી ગરમ થાય દિવસે.
દિવસે જમીન વધુ ઝડપથી ગરમ થાય છે એટલે જમીન ઉપર દિવસે કેવું પ્રેશર બને? લો પ્રેશર. જ્યારે સમુદ્રમાં દિવસે કેવું પ્રેશર બને? હાઈ પ્રેશર બને. હવે પવન છે એ હાઈ પ્રેશરથી લો પ્રેશર તરફ, એટલે સમુદ્રથી કઈ તરફ ગતિ કરશે? પવન જમીન તરફ ગતિ કરશે. અને સમુદ્રથી જમીન તરફ જે ગતિ કરે એને શું કહેવાય? દરિયાઈ લહેર કહેવાય. તો અહીંયા બીજું તો આવશે જ તે. હવે ત્રીજું આવશે ખીણની લહેરો અને પર્વતીય લહેરો. જીસીઆરટી ધોરણ 11 ચેપ્ટર નંબર 10 ની અંદર પવન નામનું ચેપ્ટર છે. એ ચેપ્ટરમાંથી જ આ સવાલ ઉઠાવવામાં આવેલો છે. એમાં જે સ્થાનિક પવનો કરીને ટોપિક આપ્યો છે, પ્રાથમિક પવનો અથવા કાયમી પવનો અથવા ગ્રહીય પવનો, અને બીજું આપ્યું છે મોસમી પવનો અથવા દ્વિતીયક પવનો, અને પવનોનો ત્રીજો પ્રકાર આપ્યો સ્થાનિક પવનો, લોકલ વિન્ડ. આ લોકલ વિન્ડમાંથી આ સવાલ લેવામાં આવ્યો. એની અંદર જમીની લહેરો, દરિયાઈ લહેરો, પર્વતીય લહેરો અને ખીણની લહેરો, આવી 4 લહેરો આપવામાં આવી છે. એ જ રીતે બીજા પણ સ્થાનિક પવન આપ્યા છે, લૂ અને નોર્વેસ્ટર, મિસ્ટ્રલ અને બોરા, સિરોક્કો અને હર્મેન્ટન, ચિનુક અને ફોયેન. તો આ જે બધા જ આપ્યા છે એમાંથી આ સવાલ લીધો છે. તો જુઓ, દિવસે દરિયાઈ લહેરો. તો હવે ખીણ અને પર્વતમાં કેવું હોય? તો ખીણ દિવસ દરમિયાન છે એ ખીણ છે ત્યાં સૂર્યપ્રકાશ મોડો પહોંચે, એની સરખામણીએ પર્વતના શિખરો ઢોળાવ ઉપર છે એ વધુ ઝડપથી સૂર્યપ્રકાશ આવશે. એટલે દિવસે છે એ અહીંયા આપણે લઈ લઈએ ખીણ અને પર્વત. ખીણ અને પર્વત એમાં આપણે જોઈએ દિવસની કન્ડિશન. તો દિવસે છે ખીણમાં સૂર્યપ્રકાશ પાછળથી પહોંચે એટલે ખીણ ઓછી ગરમ હોય, એટલે ખીણમાં હાઈ પ્રેશર. જ્યારે પર્વત શિખર ઉપર કેવું પ્રેશર હોય? લો પ્રેશર. એટલે હાઈ પ્રેશરથી લો પ્રેશર તરફ પવન આવે એટલે ખીણથી કઈ તરફ આવે? પર્વત તરફ આવે. તો એને કહેવાય ખીણની લહેર. તો અહીંયા ખીણની લહેર એટલે 2 અને 3, એટલે કયો જવાબ બનશે? ઓપ્શન સી, ફક્ત 2 અને 3 આ બંને છે એ ક્યારે વાય છે? તો કે દિવસે વાય છે. જો ઉતરતા પવનો તો રાત્રે હોય, કારણ કે રાત્રે છે એ પર્વત ઉપરથી શું થશે? ઉષ્માનું ઉત્સર્જન થશે, એટલે એ ઉત્સર્જન સીધું વાતાવરણમાં થઈ જાય. અને ખીણમાંથી જે પવન ઉપર ઉઠે છે એ ફરીથી ઢોળાવને અથડાય અને ફરીથી નીચે પડશે, એટલે ગરમ પવન અંદર ચક્રાકાર સ્વરૂપે ફર્યા કરે છે. એટલે ખીણ છે એ ધીમે ધીમે ઠંડી થાય છે, જ્યારે પર્વતનો ઢોળાવ છે એ ઝડપથી ઠંડો થાય. એટલે જવાબ કયો આવે? દરિયાઈ લહેર અને ખીણની લહેર આવશે. અહીંયા તમે સોલ્યુશનમાં ક્યાંય અવરોહી પવન જોયા હોય તો એને તમારે ધ્યાને લેવાનું નથી. આને પણ મેં તમને જે પ્રૂફ આપ્યું છે 10મું ચેપ્ટર 11માની ભૂગોળનું, એ તમે ચેક કરી લેજો, એટલે આનો જવાબ તમને ઓટોમેટિકલી મળી જશે. ફક્ત 2 અને 3. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન આપ્યો છે, નીચેના વિધાનો ધ્યાને લો. 2 ભિન્ન પ્રકારની વાયુ રાશિઓના મધ્ય સીમા ક્ષેત્રને વાતાગ્ર કહે છે. વાતાગ્ર ફક્ત મધ્ય અક્ષાંશોમાં જ ઉત્પન્ન થાય. તો બંને વિધાન કેવા છે? સાચા છે. જ્યાં 2 વાયુ રાશિ મળતી હોય, એ 2 વાયુ રાશિ જ્યારે મળે છે ત્યારે એ બંનેને આપણે એક સપાટી સ્પષ્ટ રૂપથી અલગ જોઈ શકીએ. વચ્ચેની જે બાઉન્ડ્રી છે એ મધ્ય સીમા છે, એને શું કહેવાય? વાતાગ્ર, ફ્રન્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને વાતાગ્ર જ્યાં ગરમ વાયુ રાશિ અને ઠંડી વાયુ રાશિ, જ્યાં ગરમ વાયુ રાશિ અને ઠંડી વાયુ રાશિ બંને મળતી હોય ત્યાં વાતાગ્રહનો ઉદ્ભવ થાય છે. એટલા માટે, અને આ બંને ક્યાં મળે? તો કે મધ્ય અક્ષાંશોમાં જ મળે. તમે જુઓ, ધ્રુવ ઉપર ઠંડી વાયુ રાશિ હોઈ શકે, તો એ ધ્રુવ ઉપર જ હોય છે, તો ત્યાં ગરમ અને ઠંડી 2 વાયુ રાશિ ભેગી થતી નથી. એટલે આપણે કહીએ છીએ કે અહીંયા કેવા? તો કે ભાઈ બંને વિધાનો સાચા છે. ઓપ્શન સી, 1 અને 2 બંને. હવે મિત્રો અહીંયા એવું લોજિક પણ લગાવવામાં આવી શકે. એ મેં તમને વાત કરીને જ્યારે પ્રોવિઝનલ આન્સર કી આવે ત્યારે જ તમને ફાઇનલ ખબર પડશે. એવું પણ કહી શકે કે 2 ઠંડી વાયુ રાશિ ધ્રુવીય ક્ષેત્રોમાં મળી શકે, તો ક્યાં ફક્ત મધ્ય અક્ષાંશોમાં? આ તો ધ્રુવીય અક્ષાંશો આપણે ઉચ્ચ અક્ષાંશોમાં પણ બની શકે. પણ એ લોજિક ઉપર હું અત્યારે જતો નથી. હું અત્યારે માત્ર એટલું જ કરાવું છું કે ગરમ વાયુ રાશિ અને ઠંડી વાયુ રાશિ બંને મળે, એ ક્ષેત્ર મધ્ય અક્ષાંશોમાં હોય, એટલે આપણે એ વિધાનને સાચું ગણીએ છીએ. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન આગળ વધીએ મિત્રો. ઉષ્ણકટિબંધીય ચક્રવાત વિશે નીચેના વિધાનો ધ્યાને લો. 2 પ્રકારના ચક્રવાત હોય, ઉષ્ણકટિબંધીય
અને સમશીતોષ્ણ કટિબંધીય અથવા મધ્ય અક્ષાંશોના ચક્રવાત, ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણ કટિબંધીય ચક્રવાત. તો ઉષ્ણકટિબંધીય ચક્રવાત છે ફક્ત સમુદ્રમાં જ ઉત્પન્ન થાય, સમશીતોષ્ણ છે તો સમુદ્ર જમીન બંનેમાં ઉદ્ભવી શકે. ઉષ્ણકટિબંધીય ચક્રવાત ક્યાં? તો કે ફક્ત સમુદ્રમાં. ચક્રવાત ઉદ્ભવવા માટે પાણીનું ઓછામાં ઓછું તાપમાન કેટલું હોવું જોઈએ? 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોવું જોઈએ. બીજું, આ ચક્રવાત સમશીતોષ્ણ કટિબંધની સરખામણીએ વધુ વિનાશકારી હોય, વિસ્તાર ઓછો હશે, ગતિ પવનોની વધુ હશે, એટલા માટે એ વિધાન પણ કેવું બનશે? સાચું. એટલે અહીંયા પહેલું સાચું બને છે, બીજું વિધાન પણ સાચું બને છે. આ ચક્રવાત પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે. કારણ શું? ઉષ્ણકટિબંધ. ઉષ્ણકટિબંધમાં કયા પ્રકારના પવનો હોય? તો કે ઉષ્ણકટિબંધની અંદર વ્યાપારિક પવનો વહે છે. આપણે ભણ્યા શું? આબોહવાની અંદર મેં ભણાવ્યું હતું કે ઉત્તર પૂર્વી વ્યાપારિક પવનો અને દક્ષિણ પૂર્વી વ્યાપારિક પવનો, જેની દિશા કઈ હોય? તો કે પૂર્વથી પશ્ચિમ દિશા હોય. તો આ ચક્રવાત પણ એની સાથે આવે એટલે કઈ દિશામાં આવે? પૂર્વથી પશ્ચિમ. એટલે અહીંયા 1, 2 અને 3 ત્રણે ત્રણ વિધાનો સાચા. એટલે કયો જવાબ બનશે? ઓપ્શન ડી, 1, 2 અને 3. એના પછીનો સવાલ, કોપેનના સમૂહ એ પ્રકારની આબોહવા વિશે નીચેના વિધાનો ધ્યાને લો. જો કોપેને આબોહવાનું 5 પ્રકારોની અંદર વર્ગીકરણ કર્યું છે. વિશ્વની અંદર તો કુલ 12 પ્રકારની આબોહવા જોવા મળે છે, પણ અહીંયા કોપેનનું જે વર્ગીકરણ છે એ 5 પ્રકારે એણે જે વર્ગીકરણ કર્યું એમાં જે એ ટાઈપની આબોહવા છે એના લક્ષણો કયા કયા? તો ક્યાં જોવા મળે? તો કે કર્કવૃત અને મકરવૃત એટલે કે ઉષ્ણકટિબંધીય છે. તો ઉષ્ણકટિબંધ ક્ષેત્રમાં આ આબોહવા જોવા મળે છે. એટલે આ વિધાન સાચું છે. ગરમ અને ભેજવાળી નહીં. વાર્ષિક તાપાંતર વધુ ન હોય. વધુ ન હોય. તાપાંતર એટલે શું મિત્રો? કે તાપમાનનો તફાવત. તાપમાનનો તફાવત. હવે આ તો ઉષ્ણકટિબંધ છે એટલે અહીંયા 12 માસ ઊંચું તાપમાન હશે. ઉષ્ણકટિબંધ છે એટલે 12 માસ કેવું તાપમાન હશે? તો કે ભાઈ 12 માસ ઊંચું તાપમાન હશે. તો અહીંયા તાપાંતર છે એ ખૂબ વધુ ન હોય. તાપાંતર કેવું હોય? ઓછું હોય. એટલે એ વિધાન પણ કેવું બને? ખોટું બને છે. એ દ્રષ્ટિએ તમે જોવા જાવ તો ફક્ત 1 છે એ સાચું વિધાન બને છે. એટલે ઓપ્શન એ છે એ આપણો સાચો જવાબ બનશે. આગળ વધીએ મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. નેક્સ્ટ ક્વેશ્ચન આપ્યો છે, વાતાવરણ, મહાસાગરો તથા ભૂમિખંડોની વચ્ચે પાણીનું સતત આદાન પ્રદાન નીચેનામાંથી કઈ પ્રક્રિયા અથવા પ્રક્રિયાઓ દ્વારા થાય છે? બાષ્પીભવન, બાષ્પોત્સર્જન, ઘનીભવન અને આર્દ્રતા. મિત્રો એક જળ ચક્ર કરીને આવે, આપણે ઓશનોગ્રાફીમાં પણ ભણી શકીએ, ઇવન પર્યાવરણનો પણ ટોપિક બને છે. જળ ચક્રમાં કેવું હોય? અહીંયા પ્રશ્ન શું છે કે વાતાવરણ, મહાસાગરો અને ભૂમિખંડો, આની વચ્ચે પાણીનું જે આદાન પ્રદાન થાય છે, એ પાણીનું જે આદાન પ્રદાન થાય છે મિત્રો, એ આદાન પ્રદાન છે એ કઈ પ્રક્રિયાઓના કારણે થાય છે? તો તમે જુઓ, સૌથી પહેલા સમુદ્ર છે એ સમુદ્ર ઉપર સૂર્યપ્રકાશ પડે, સમુદ્ર ગરમ થાય એટલે પાણીનું બાષ્પીભવન થાય. તો પહેલું આવી ગયું. બાષ્પીભવન થાય એટલે પાણીની વરાળ બની અને એ વરાળ ક્યાં જશે? વાતાવરણમાં જશે. વરાળ વાતાવરણમાં ગઈ, ત્યાં જઈ અને વરાળ ઠરી. કારણ કે સપાટીથી તમે જેમ ઉપર જાઓ એમ તાપમાન ઘટે. તાપમાન ઘટે તો નીચે ગરમ થઈ હતી તો એ હવા ઉપર તાપમાન ઘટવાના કારણે ઠંડી થાય એટલે એ ભેજ જે એ ઠરશે એને કહેવાય ઘનીભવન. તો આ પણ આવી ગયું. એ જ રીતે બાષ્પોત્સર્જન પણ આવશે. હવે અહીંયા એક આર્દ્રતા છે એ ન આવી શકે કારણ કે ઘનીભવનની અંદર ઓલરેડી સમાવિષ્ટ કરી લીધી છે એટલે એ ન આવે. તો અહીંયા કયો બને? ફક્ત 1, 2 અને 3 નજીક નજીકના છે એટલે આ લોકો છે જો આર્દ્રતાને પણ ગણી લે તો એ લોકો મે બી આ જવાબ પણ આપી શકે. 1, 2, 3 અને 4 પણ હું તમને અત્યારે કરાવું છું 1, 2 અને 3. એટલે શું થયું? સૌથી પહેલા બાષ્પીભવન થયું એટલે પાણીનું વરાળ બની અને એ વરાળ વાતાવરણમાં ઉપર ઉઠી. વાતાવરણમાં વરાળ ઉપર ઉઠી એટલે ઘનીભવન થઈ, વાદળો બંધાય અને વરસાદ સ્વરૂપે પાણી ફરીથી ક્યાં આવ્યું? જો મહાસાગર, મહાસાગરમાંથી પાણી ક્યાંય ગયું? વાતાવરણમાં ગયું અને વાતાવરણમાંથી પાણી ફરીથી ક્યાં આવ્યું? ભૂમિખંડોમાં. હવે ભૂમિખંડોમાંથી નદીઓના મારફતે પાણી ફરીથી ક્યાં જશે? સમુદ્રમાં જશે. તો આ રીતે શું થાય છે? એક જે સાયકલ ચાલે છે એ સાયકલને કહેવાય જળ ચક્ર. તો અહીંયા કયો જવાબ? 1, 2 અને 3. ત્યાર પછી આગળ વાત કરીએ મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. નીચેના વિધાનો ધ્યાને લો. જે તાપમાને બાષ્પીભવન શરૂ થાય છે તેને બાષ્પીભવનની
ગુપ્ત ગરમી, ગુપ્ત ઉષ્મા કહેવામાં આવે છે, લેટેન્ટ હીટ વેપોરાઇઝેશન. બીજું, હવાના તાપમાનમાં વૃદ્ધિની સાથે પાણીની વરાળ બનવાની ક્ષમતા ઘટે. ત્રીજું, હવાની તીવ્ર ગતિ જેટલી તીવ્ર હોય બાષ્પીભવન પણ એટલું તીવ્ર. આ બંને સાચા છે. ત્રીજું, વચ્ચે બીજું વિધાન છે કેવું છે? ખોટું છે. એટલે ફક્ત 1 અને 3 અહીંયા ઓપ્શન બી છે એ સાચો જવાબ બનશે. જો અહીંયા બીજું વિધાન, તાપમાનમાં વૃદ્ધિ થાય એટલે કે ટેમ્પરેચર વધે, ટેમ્પરેચર વધે છે તો બાષ્પીભવન પણ વધશે. ટેમ્પરેચર વધે તો બાષ્પીભવન પણ વધે છે. બાષ્પીભવન એટલે શું? તો કે પાણીમાંથી પાણીની વરાળ બનવી, પાણીમાંથી પાણીની વરાળ બનવી. તો અહીંયા તો ઘટે એવું લખ્યું છે પણ ખરેખર શું થાય છે? વધે છે. એટલે કયો જવાબ બને? ઓપ્શન બી 1 અને 3. ત્યાર પછી આગળ વધીએ મિત્રો. દુનિયામાં વરસાદના વિતરણ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન આપ્યું, ખંડીય ભાગોની સરખામણીએ મહાસાગરો ઉપર વધુ વરસાદ થાય. ઓબિયસ વસ્તુ છે, મહાસાગરોમાં બાષ્પીભવન થાય છે એટલે વરાળ સાથે પવનો ઉપર ઉઠશે અને વરસાદ કરાવશે. જમીન ભાગો ઉપરથી જે કોઈ પવનો ઉપર ઉઠશે એ પવનો ઉપર ઉઠશે પણ એની અંદર ભેજ નહીં હોય એટલે ત્યાં વરસાદ કેવો હશે? ઓછો હશે. એટલે પહેલું વિધાન કેવું છે? સાચું છે. વિષુવવૃત્તથી 25 ડિગ્રીથી 40 ડિગ્રી ઉત્તર અને દક્ષિણ અક્ષાંશની વચ્ચે પૂર્વ કિનારા પર ખૂબ વધુ વરસાદ થાય. આ વિધાન પણ સાચું છે. સમજો મિત્રો, કારણ શું? તો કે પૂર્વીય પવનો જે છે, જે વ્યાપારી પૂર્વીય પવનો છે એ મહાસાગરો ઉપરથી ક્યાં આવશે? જમીન ખંડો તરફ. અને આ પૂર્વીય પવનો છે ખંડોના પૂર્વ કિનારે અથડાય એટલે પૂર્વ કિનારા ઉપર વધુ વરસાદ થાય છે. એટલે અહીંયા 1 અને 2 બંને વિધાનો છે એ સાચા બને છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ મિત્રો. નીચેનામાંથી કયા પરિબળો મહાસાગરીય જળની ક્ષારતાને અસર કરે છે? બાષ્પીભવન અને વરસાદ, નદીઓ, મેંગ્રુવ. આ મેંગ્રુવ છે ને ક્ષારતાને બેલેન્સ કરે છે, મેન્ટેન કરે છે. મહાસાગરીય પ્રવાહો. હવે ક્ષારતામાં વધારો કે ઘટાડો કયો થાય? એને કહેવાય અસર. કે ક્યારેક ક્ષારતામાં વધારો અને ઘટાડો થાય. તો અહીંયા આ મિત્રો જે 4 આ અને આપણે અત્યારે હું ડિટેલમાં નથી જતો મિત્રો. જ્યારે સમુદ્રશાસ્ત્ર ભણાવતા હોઈએ છીએ ત્યારે આપણે આખું ટોપિક છે અને ખૂબ ડિટેલની અંદર ભણાવતા હોઈએ કે સમુદ્ર જળની ક્ષારતા એટલે શું, એટલે કે દરિયો ખારો કેમ છે, એની અંદર કયો ક્ષાર વધુ જોવા મળે, દરિયાની સરેરાશ ક્ષારતા કેટલા પીપીટી છે, આ બધી જ વસ્તુ છે આપણે ડિટેલમાં ભણાવતા હોઈએ છીએ. એટલે અહીંયા 4 આવશે એટલે ઓપ્શન ડી છે એ સાચો જવાબ બને. 1, 2, 3 અને 4. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ મિત્રો. નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, મહાસાગરીય જળમાં ગતિશીલતા ફક્ત બાહ્ય બળની અસરથી પેદા થાય છે. બીજું, મહાસાગરીય જળમાં ક્ષિતિજ અને ઉર્ધ્વાકાર બંને પ્રકારની ગતિઓ હોય છે. ઉપર પૈકી કયું અથવા કયા વિધાન અથવા વિધાનો સાચું કે સાચા છે? ફક્ત 1, ફક્ત 2, 1, 2 બંને, બંનેમાંથી એક પણ નહીં. તો અહીંયા આવશે મિત્રો ઓપ્શન બી, ફક્ત 2 છે એ સાચું છે. જો મહાસાગરીય જળમાં ક્ષિતિજ અને ઉર્ધ્વાકાર, ઉર્ધ્વાકાર ક્ષિતિજ એટલે કેવું? તમારે સિમ્પલ યાદ રાખવાનું, ક્ષૈતિજ શબ્દ વાપરે અથવા ક્ષિતિજ વાપરે. ક્ષૈતિજ એટલે આડું અને ઉર્ધ્વાકાર અથવા તો લંબવત આવો શબ્દ વાપરે. એનો મતલબ થાય ઊભું. તો આડી ગતિ પણ હોય અને ઊભી ગતિ પણ હોય એવો શબ્દ છે એ તમને અહીંયા આપવામાં આવી શકે. એટલે આ વિધાન કેવું છે? સાચું. પણ આજે એની ગતિશીલતા છે ફક્ત બાહ્ય બળની અસરથી નથી, આંતરિક બળોમાં પણ આવે. જુઓ તમે, તાપમાન આવે, સમુદ્ર જળની ક્ષારતા આવે, એની સમુદ્રના પાણીની ઘનતા આવે. આ બધા જ પરિબળો, આંતરિક પરિબળો પણ એમાં અસરકારક હોય છે. એટલે જવાબ કયો બન્યો? ઓપ્શન બી છે એ સાચો જવાબ બને છે, ફક્ત 2. ત્યાર પછી આગળ વાત કરીએ મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના કયા રાજ્યો 3 બાજુએ આંતરરાષ્ટ્રીય સીમાથી ઘેરાયેલા છે? તો સિક્કિમ અને ત્રિપુરા. આ તો ખૂબ સરળ છે એટલે ફક્ત 3 અને 4. ઓપ્શન સી છે એ આપણો કેવો જવાબ બનશે? અહીંયા મિત્રો સાચો જવાબ બને છે. ઓપ્શન સી, ફક્ત 3 અને 4. નેક્સ્ટ ક્વેશ્ચન આપ્યો કે તાપી નદી વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તાપી નદી સાતપુડા પર્વત શ્રેણીની દક્ષિણે વહે છે. વિધાન સાચું છે. તાપી નદી ભારતીય ઉપખંડની એકમાત્ર નદી છે પૂર્વથી પશ્ચિમ. નહીં, નર્મદા પણ આવે એટલે ખોટું છે. તાપી નદીની ઉત્તરે અજંટા અને
સાતમાલા છે નહીં, દક્ષિણે છે એટલે આ પણ ખોટું. એટલે અહીંયા કયું ઓપ્શન એ ફક્ત એક સાચું છે. આગળ વધીએ મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન. હિમાલય પર્વતમાળાનો વિસ્તાર પશ્ચિમ પૂર્વ દિશામાં સતલુજ નદીથી માંડી બ્રહ્મપુત્રા, સિંધુ, આપણે હિમાલયનું જે પ્રાદેશિક વર્ગીકરણ કરીએ છીએ, સિંધુથી કાલી, કાલીથી તિસ્તા, તિસ્તાથી બ્રહ્મપુત્રા, આ જે વર્ગીકરણ આપણે કરીએ છીએ, સિંધુથી સતલજ, સતલજથી કાલી, કાલીથી તિસ્તા, તિસ્તાથી બ્રહ્મપુત્રા, તો અહીંયા સતલુજથી નહીં આવે, ક્યાંથી આવશે? સિંધુથી આવશે. એટલે આ વિધાન કેવું બન્યું? ખોટું બન્યું. હિમાલય પર્વતમાળાની પહોળાઈ પશ્ચિમથી પૂર્વ ઘટતી જાય. સાચું. હિમાલય પર્વતમાળાના પશ્ચિમ ભાગની ઊંચાઈમાં પૂર્વ ભાગની સરખામણીએ વધુ વિવિધતા જોવા મળે. આ પણ સાચું. એટલે ફક્ત 2 અને 3 ઓપ્શન બી છે એ આનો સાચો જવાબ બને છે. ત્યાર પછી આગળ નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો. ગંગા નદીના તંત્ર વિશે નીચેના વિધાનો ધ્યાને લો. ગંગા નદી હરિદ્વારની પાસે પર્વતીય ભાગને છોડી મેદાની ભાગમાં પ્રવેશ કરે. આ વિધાન સાચું છે. બીજું, યમુના નદી યમુનોત્રીમાંથી નીકળે છે અને ગંગાના જમણા કિનારે, જમણા કાંઠાની સહાયક નદી છે એને સમાંતર વહે છે. એટલે આ વિધાન પણ કેવું છે? સાચું છે. એટલે 1 અને 2 બંને ઓપ્શન સી છે એ આપણો સાચો જવાબ બનશે. આગળ નેક્સ્ટ ક્વેશ્ચનમાં પશ્ચિમી વિક્ષોભ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પશ્ચિમી વિક્ષોભ કેસ્પિયન સમુદ્રમાં ઉત્પન્ન થાય છે. વિધાન ખોટું છે. ભારતમાં તેનો પ્રવેશ પશ્ચિમી જેટ પ્રવાહ દ્વારા થાય. પશ્ચિમી વિક્ષોભ છે ને મિત્રો, ભૂમધ્ય સમુદ્રમાં ઉદ્ભવે છે. ક્યાં ઉદ્ભવે છે? ભૂમધ્ય સમુદ્રમાં ઉદ્ભવે છે. કેસ્પિયનમાં નહીં. ક્યાં ઉદ્ભવશે? ભૂમધ્ય સમુદ્રમાં ઉદ્ભવે છે. ઉપર પૈકી કયું અથવા કયા વિધાન અથવા વિધાનો સાચું કે સાચા છે? તો અહીંયા ફક્ત 2 એટલે ઓપ્શન બી છે એ સાચો જવાબ બને છે. કારણ કે જેટ પ્રવાહ સાથે કેમ? તો કે જેટ પ્રવાહ છે એ પશ્ચિમથી પૂર્વ. કારણ શું? તો કે 30 ડિગ્રીથી 60 ડિગ્રીની વચ્ચે કેવા પવનો? તો કે પછુઆ પવનો અથવા પશ્ચિમી પવનો છે એ ગતિ કરતા હોય અને જે દિશામાં પવન આવતા હોય એ દિશામાં જેટ સ્ટ્રીમ આવશે. ત્યાર પછી આગળ વાત કરીએ મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ઉષ્ણકટિબંધીય નિત્ય સતત લીલા જંગલો ભારતના કયા કયા રાજ્યોમાં જોવા મળે છે? પેલું આપ્યું પશ્ચિમ ઘાટના પૂર્વ ઢાળ પર. નહીં, ખોટું છે. અહીંયા જો તમને શબ્દ આપ્યો હોય પશ્ચિમ ઘાટના પશ્ચિમ ઢાળ પર તો એ જવાબ બની શકે. આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં સાચું છે. અરવલ્લી ઉપર નહીં, અસમ વાળો ભાગ, ઉત્તર પૂર્વ ક્ષેત્રની પહાડીઓ પર. એટલે 2 અને 4 નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો ફક્ત 2 અને 4. હા, ઓકે, ઓપ્શન સી છે એ સાચો જવાબ બને છે. ફક્ત 2 અને 4. ત્યાર પછી આગળ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વધીએ મિત્રો. લાલ જમીન વિશે નીચેના વિધાનો ધ્યાને લો. લાલ જમીનનો વિકાસ એ વિસ્તારમાં થયો જ્યાં પાંસાદાર અગ્નિકૃત ખડકો જોવા મળે છે. લાલ જમીન જળયુક્ત થવાથી પીળી બને. આ સાચું. ઉપરની સપાટી રાતો રંગ હોય, જેમ તમે અંદર જાઓ છો એમ એનો કલર કેવો થાય છે? પીળો થાય. એટલે આ વિધાન સાચું છે. પણ પહેલું વિધાન છે એ કેવું બનશે? ખોટું બનશે. એટલે અહીંયા ફક્ત 2 ઓપ્શન બી છે એ આપણા માટે સાચો જવાબ બને છે. ત્યાર પછી આગળ વધીએ મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ભારતનો દ્વીપકલ્પીય ખંડ મુખ્યતઃ કયા પ્રકારના ખડકોથી બનેલો છે? ગ્રેનાઇટથી બન્યો, બેસાલ્ટ બન્યો, રેતાળની, ચુનાળુ પથ્થર હોય તો હોઈ શકે, રેતાળ પથ્થર નહીં. નિષ્ઠ હોય. નિષ્ઠ ખડક છે એ કેવો છે? રૂપાંતરિત છે. પણ અહીંયા થનીસ શબ્દ વાપર્યો એટલે અહીંયા આ જો થ ન હોય તો એ આવી શકે. આના કારણે હું તમને અત્યારે જવાબ કયો કરાવું છું? ઓપ્શન એ ફક્ત 1 અને 2 ગ્રેનાઇટ અને બેસાલ્ટ. અને આ ગ્રેનાઇટ અને બેસાલ્ટ એ બંને કેવા ખડકો છે? તો અગ્નિકૃત ઇગ્નિશિયસ રોક્સ છે. અહીંયા થનીસમાં એક તમે જોઈ લેજો. ત્યાર પછી આગળ વધીએ મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ભારત ઉચ્ચ કોટીના લોહયુક્ત લોહ અયસ્કમાં સમૃદ્ધ છે. આ વિધાન નહીં આવે. હેમાટાઇટ સૌથી વધુ મહત્વપૂર્ણ ઔદ્યોગિક લોહ અયસ્ક છે જેનો વધુ પ્રમાણમાં ઉપયોગ થાય. લોહ અયસ્ક છે 4 આવે. મેગ્નેટાઇટ એ સૌથી ઉચ્ચ કોટીનું છે જેને કાળું અયસ્ક પણ કહેવામાં આવે છે. મેગ્નેટાઇટ, હેમેટાઇટના ઉત્પાદનમાં એ મળવાની દ્રષ્ટિએ ભારત છે એ સમૃદ્ધ છે. ઔદ્યોગિક દ્રષ્ટિએ કેવું છે? ખૂબ મહત્વપૂર્ણ છે. એટલે બીજું વિધાન છે કેવું બની જાય? સાચું બની જાય. પછી આવશે લિમોનાઇટ અથવા લિમેટાઇટ અને સિડેરાઇટ. આ 4 કેવા છે? લોહ અયસ્ક છે.
ખાલી બીજું છે એ સાચું છે. એટલે અહીંયા પણ જવાબ કયો આવશે? ઓપ્શન બી, ફક્ત 2. અહીંયા ઉચ્ચ કોટીનું મેગ્નેટાઇટ છે એ મેગ્નેટાઇટ ભારતમાં નથી મળતું એવું નથી, મળી આવે છે, પણ ભારત એટલું સમૃદ્ધ પણ નથી. ત્યાર પછી નેક્સ્ટ, નીચેના વિધાનો ધ્યાને લો. પૃથ્વી એક ગ્રહ છે તથા તે પોતાનો પ્રકાશ અને ઉષ્મા સૂર્યથી મેળવે. બહુ સરળ વિધાન. પૃથ્વી સૂર્યથી ચોથો ગ્રહ, કદમાં ત્રીજો મોટો ગ્રહ. ચોથો નથી, તમે યાદ રાખો. બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ચ્યુન. પ્લુટો તો હવે લઘુ ગ્રહની અંદર વયો ગયો, વામન ગ્રહમાં. તો આ રીતે ક્રમ છે. તો પૃથ્વી કયા નંબરે છે? ત્રીજા. એટલે આ વિધાન કેવું થઈ ગયું? ખોટું થઈ ગયું. એટલે અહીંયા ફક્ત 1, એટલે ઓપ્શન એ છે એ સાચો જવાબ બને છે. આગળ વધીએ મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. નેક્સ્ટ ક્વેશ્ચન, દક્ષિણ અયનાંત વિશે. દક્ષિણ અયનાંત વિશે નીચેના વિધાનો ધ્યાને લો. દક્ષિણ ધ્રુવ સૂર્ય તરફ ઝૂકેલ છે. આ સાચું. સૂર્યના કિરણો મકર વૃત્ત પર સીધા પડે. આ સાચું. દક્ષિણ ગોળાર્ધ પર ટૂંકા દિવસ નહીં, લાંબા દિવસ અને ટૂંકી રાત્રિ હોય. લાંબા દિવસ અને ટૂંકી રાત્રિ હોય. આ કન્ડિશન તમને ખાલી એ લોકોએ પૂછી કઈ 22મી ડિસેમ્બર જ્યારે પૃથ્વીની ગતિ ચેપ્ટર ભણો છો તો આ કન્ટેન્ટ તમારું કમ્પ્લીટ થાય. એટલે ફક્ત 1 અને 2, એટલે ઓપ્શન સી છે એ સાચો જવાબ બનશે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ મિત્રો. નીચેનામાંથી ઋતુઓમાં પરિવર્તનના કારણો વિશે સાચો વિકલ્પ. ઋતુ પરિવર્તન પૃથ્વીની કઈ ગતિના કારણે થાય એ પ્રશ્ન અહીંયા ઇનડાયરેક્ટલી તમને પૂછ્યો છે. સૂર્યની આજુબાજુ પૃથ્વીના સ્થાનમાં પરિવર્તન, એટલે ઓપ્શન એ છે ને એ તમારો સાચો જવાબ બની જાય. ધરી ભ્રમણથી દિવસ રાત થાય, ઋતુ પરિવર્તન થાય નહીં. ચંદ્રનું એ પણ કોઈ લેવા દેવા નથી. એટલે ઓપ્શન એ છે સાચો જવાબ બનશે. એટલે આના સ્થાને તમને એવું પણ આપી દે, પૃથ્વીનું પરિક્રમણ. પૃથ્વીનું પરિક્રમણ. તો આ જવાબ પણ કેવો બને? સાચો બને. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ મિત્રો. નીચેના વિધાનો ધ્યાને લો. પૃથ્વીના ઉપરના સ્તરને પોપડો હોય, એને કહેવાય ક્રસ્ટ. ક્રસ્ટ નહીં હો, ક્રસ્ટ. ક્રસ્ટ કહે છે તથા તે સૌથી પાતળું સ્તર છે. સાચું. તમે જુઓ, 0 થી લઈ અને 33 કિલોમીટર સુધીનો જે ભાગ છે આને પૃથ્વીનું ક્રસ્ટ કહેવાય. ઘન સ્વરૂપ છે એ ક્યાં સુધી જોવા મળે? તમને 100 કિલોમીટર. આ જે ભાગ છે એને આપણે લિથોસ્ફિયર તરીકે ઓળખીએ છીએ. કયા નામથી ઓળખીએ છીએ? લિથોસ્ફિયર તરીકે ઓળખીએ છીએ. સૌથી પાતળું સ્તર. મહાસાગરના પોપડાની જાડાઈ ખંડીય પોપડાથી વધુ નહીં. ખંડીય પોપડાની જાડાઈ વધુ છે, મહાસાગરીય પોપડાની જાડાઈ કેવી છે? ઓછી. એટલે બીજું વિધાન ખોટું, પહેલું સાચું. અહીંયા આપણને પૂછ્યું કયું સાચું કે સાચા, તો ફક્ત 1 સાચું. એટલે ઓપ્શન એ છે આપણા માટે સાચો જવાબ બનશે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ મિત્રો. જે પર્વતો પર હંમેશા જામી રહેનાર બરફાચ્છાદિત નદીઓ હોય તેને હિમનદી કહે. ઓકે, હિમનદીની તો સીધી ડેફિનેશન તમને આપી. પર્વતોની એક રેખાક્રમમાં ગોઠવણી હોય એને હારમાળા કહેવાય. ઓકે, આ પણ સાચું છે. ભૂમિ સ્વરૂપો નામનું ચેપ્ટર ભણો છો તો એની અંદર તમને આ ભણાવવામાં આવ્યું હશે. એટલે અહીંયા 1 અને 2 બંને વિધાનો કેવા છે? સાચા બને છે. ત્યાર પછી ઓકે મિત્રો, તો અહીંયા આપણે જે ભૌતિક ભૂગોળ અને ભારતની ભૂગોળના જે સવાલો હતા એનું સોલ્યુશન આપણે છે કમ્પ્લીટ જોવાનો પ્રયત્ન કર્યો. હું એવું નથી કહેતો કે આપણે જે સોલ્વ કરાવ્યું એ જ આન્સર કી આવે છે. લોજિકલ સવાલ હોય તો મિત્રો ક્યાંક 1-2 સવાલની અંદર છે એ પ્રોવિઝનલ આન્સર કી આવે ત્યારે આપણે એને પાછા વેરીફાઈ કરી લઈશું. જો કોઈ તમને ડાઉટ હોય તો તમે 2 ધડક કમેન્ટ કરી અને અમને જણાવી શકશો. અમારી જો ક્યાંય ક્ષતિ રહી હશે તો એને સુધારવાનો અમે પણ પ્રયત્ન કરી લઈશું. મોસ્ટલી આપણે એવું જોયું છે કે જે સંદર્ભ ગ્રંથો હતા એનો ઉપયોગ કરી અને આને સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો. એટલે લગભગ તો કોઈ ક્વેરી નહીં હોય, પણ એમ છતાંય આવી શકે, હું પણ એ વસ્તુ સ્વીકારીશ. તો જો કોઈ તમને ક્ષતિ લાગે તો મારું ધ્યાન ચોક્કસથી તમે દોરજો. ચલો, મસ્ત રીતે આપણે પેપર સોલ્યુશન કર્યું છે. તો મળીએ નેક્સ્ટ ટાઈમ આપણા નવા કોઈ એક લેક્ચરની અંદર. ત્યાં સુધી તમે બધા જ લોકો મસ્ત રહો, તંદુરસ્ત રહો, સારી એવી તૈયારી કરતા રહો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.